મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક નિયમો અને સિદ્ધાંતો અપનાવવાનું મહત્વ છે. અહીં 20 મહત્વના વાસ્તુ નિયમો જણાવવામાં આવ્યા છે જે તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે. 1. પ્રવેશદ્વારની દિશા અને સ્વચ્છતા. પ્રથમ પ્રવેશદ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો લાભદાયી છે. પ્રવેશદ્વાર હંમેશા સ્વચ્છ અને અવરોધ મુક્ત રાખવું. દ્વાર ઉપર શુભ ચિહ્નો, સ્વસ્તિક, ઓમ, શુભ લાભ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 2. પૂજા સ્થળની યોગ્ય દિશા. ઘરનું પૂજા ઘર ઉત્તર પૂર્વ ઈશાન કોણમાં હોવું જોઈએ. દેવતાઓના ચહેરા પશ્ચિમ દિશામાં રાખો જેથી તમે પૂર્વ તરફ મોઢું કરીને પૂજા કરી શકો. 3. રસોડાની યોગ્ય વ્યવસ્થા. રસોડું દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં રાખવું અને ભોજન બનાવતી વખતે ચહેરું પૂર્વ તરફ રાખવું શ્રેયસ્કર છે. ગેસ સ્ટોવ અને પાણી એકસાથે ના રાખવા. 4. શયનખંડ માટે શ્રેષ્ઠ દિશા. મુખ્ય ઘરના માલિક માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં શયનખંડ શ્રેષ્ઠ છે. સૂતી વખતે મોઢું દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. 5. પ્રવેશદ્વાર સામે શૂન્ય જગ્યાનું રાખવું. પ્રવેશદ્વારની સામે મોટા અવરોધો કે પથ્થર ના હોવા જોઈએ. એ નકારાત્મક ઉર્જા લાવે છે. 6. ઘરમાં તિરહા દરવાજા ન રાખવા. દરવાજા અને બારી ચોરસ અથવા આડી ઊભી જ રાખવી. તિરહા દરવાજા વિવાદ અને મુશ્કેલીઓ લાવે છે. 7. ઘરમાં લહેરિયું અથવા તૂટેલું કાચ ન રાખવું. તૂટેલું કાચ, ફાટેલી તસવીરો અથવા તૂટી ગયેલી ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવે છે. 8. ઘરમાં હંમેશા પ્રકાશ અને હવા પૂરતી આવતી હોવી જોઈએ. સૂર્યપ્રકાશ અને હવા ઘરમાં સારી ઉર્જા લાવે છે. સવારે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 9. ઘરમાં હંમેશા ખુશબુદાર વાતાવરણ રાખવું. અગરબત્તી, ધૂપ કે કુદરતી ફૂલોથી ઘરમાં સારા પરફ્યુમનો મહેક રાખો. તે સકારાત્મકતા લાવે છે. 10. ટોયલેટ અને બાથરૂમ માટે યોગ્ય દિશા. ટોયલેટ અને બાથરૂમ દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. પાણીનો નિકાસ ઉત્તર પૂર્વ દિશામાં કરવો શ્રેષ્ઠ. 11. કપૂરું બાંધકામ અને તૂટેલી દિવાલો ટાળવી. ઘર અથવા દફતરનો કોઈ પણ ભાગ તૂટેલો કે અધૂરો ન રાખવો. તે નકારાત્મક ઉર્જા અને આર્થિક નુકસાન લાવે છે. 12. ઘરના મધ્ય ભાગ બ્રહ્મસ્થાન ખાલી રાખવો. ઘરનો મધ્ય ભાગ હંમેશા ખાલી અને સ્વચ્છ રાખવો. ત્યાં કોઈ ભારે ફર્નિચર કે સ્તંભ ન હોવા જોઈએ. 13. મિરર આરસફાણ માટે યોગ્ય દિશા. મિરર ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું. શયનખંડમાં મિરર બેડ સામે નહીં હોવો જોઈએ. 14. જળસ્ત્રોતની યોગ્ય દિશા. ઘરમાં પાણીનું કુંડ, ટાંકી અથવા વોટર ટેન્ક ઉત્તર પૂર્વ દિશામાં શ્રેષ્ઠ ગણાય છે. 15. ધનની તિજોરી માટે શ્રેષ્ઠ દિશા. તિજોરી દક્ષિણ દિશાની દિવાલ સાથે હોવી જોઈએ અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલતો હોવો જોઈએ. 16. ઘરમાં વૃક્ષો અને છોડ માટે શ્રેષ્ઠ દિશા. તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં રાખવો. ઘરના દક્ષિણ પશ્ચિમમાં ભારી વૃક્ષો હોવા લાભદાયી છે. 17. ઘરમાં કપડાં, વસ્ત્રો અને અનાજની યોગ્ય વ્યવસ્થા. વસ્ત્રો અને અનાજ દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખવા. 18. ઘરમાં ધન પ્રાપ્તિ માટે કછુપ, કાચબા ની મૂર્તિ રાખવી. ધાતુનો કચ્છ ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિ અને સ્થિરતા મળે છે. 19. વાસ્તુ દોષ માટે પારંપરિક ઉપાય. વાસ્તુ દોષ હોય તો દરરોજ ગાયને રોટલી ખવડાવવી. ઘરમાં ગંગાજળ હાંટવું અને હનુમાન ચાલીસાનું પાઠ કરવું. 20. ઘરમાં તણાવ અને વિવાદ ટાળવા માટે ટિપ્સ. ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ અને હળવું રાખવું. દરરોજ ભગવાનની પૂજા કરવી. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ જળવાવું. આ 20 વાસ્તુ નિયમો અપનાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય.
મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.